આજકાલ લાઈફ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે મોટાભાગના લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા મેન્ટલ પ્રોબ્લેમથી ઝઝૂમી રહ્યા છે. લોકો આખો સમય ચિંતામાં ડૂબેલા રહે છે, જેની સીધી અસર મેન્ટલ હેલ્થ પર પડે છે, જે આગળ ચાલીને ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. મગજના ચિંતાત્મક વિચાર માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો જો હંમેશા ચિંતિત રહે છે, તો તેનાથી બચવા માટે આ સૌથી કારગર ઉપાય છે. ભવિષ્યની ચિંતા છોડો. મોટાભાગના લોકો ભવિષ્યની ચિંતામાં રહે છે. તેમને હંમેશા લાગે છે કે આગળ શું થશે અને તેમની લાઈફ કેવી છે, જ્યારે હંમેશા વર્તમાનમાં જીવવું વધારે સારું રહે છે. માટે કોઈ પણ આ વાતની ચિંતા ન કરો કે કાલે શું થશે. ફેમિલી, ફ્રેન્ડશિપ સાથે પસાર કરો સમય. જેટલી વધારે એકલતા રહેશો, ચિંતાત્મક વિચારે પણ તેટલા જ વધારે આવશે અને તમને પરેશાન કરશે. તેના માટે નજીકના લોકો સાથે રહેવાનો પ્રયત્ન કરો. તેમની સાથે રહેવાનો સમય પસાર કરો. ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે સમય પસાર કરી તમે ચિંતાથી મુક્ત મેળવી શકો છો. શાંત રહો. ચિંતાથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલાં પોતાને શાંત રાખતા શીખો. પોતાનું ધ્યાન એ વસ્તુઓની તરફ લઈ જાઓ કે જે તમને સુકૂન આપે. આમ કરી તમે ચિંતાત્મક વિચારો મુક્ત મેળવી શકો છો. હંમેશા એલર્ટ રહો. જો તમે વર્તમાનમાં જીવો છો તો ચિંતાજનક વિચાર મગજમાં નથી આવતા એવું કરવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ, જેનાથી સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવામાં મદદ મળે છે અને મેન્ટલ હેલ્થ સારી બની રહે છે. ઊંડા શ્વાસ લો. જ્યારે પણ કોઈ વાતની ચિંતા થાય તો તરત ધીમા અને ઊંડા શ્વાસ લો. આમ કરવાથી માનસિક રીતે શાંતિ મળશે. તેનાથી ચિંતામાં મુક્ત વિચાર પણ ગુમાવી જશે અને તમને સારો અનુભવ થશે. કંઈક લખવાની આદત પાડો. દરરોજ ડાયરી લખવાની આદતથી પણ સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે, જેનાથી મગજમાં નકારાત્મક અને ચિંતાજનક વિચાર નથી આવતા અને માનસિક શાંતિ અનુભવી થશે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.